નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સારથી સપોર્ટના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો આજના વિડીયોની અંદર ધોરણ 12 ગુજરાતી વિષયની અંદર 200 માર્ક્સની અંદર જે ક્વેશ્ચન તમને વિભાગ બીમાં પૂછાય છે એ આઈએમપી ક્વેશ્ચન અગત્યના પ્રશ્ન આજે આપણે જવાબ સાથે જોવાના છીએ। તો સૌથી પહેલા તમને સૂચના આપેલી છે, નીચેના પ્રશ્નના 3-4 વાક્યમાં જવાબ લખો। દરેકે દરેક પ્રશ્નના તમને માર્ક્સ મળશે 2। કેટલા માર્ક્સ? તો કે સાહેબ દરેકે દરેક પ્રશ્નના 2 માર્ક મળશે। અને આની અંદર કુલ પ્રશ્ન આપેલા હશે કેટલા? તો કે સાહેબ આમાં 3 પ્રશ્ન છે એ તમારે લખવાના થશે। કેટલામાંથી? તો કે ભાઈ 4 માંથી। કેટલામાંથી? 4 માંથી। કેટલા? તો કે સાહેબ કોઈ પણ 3 પ્રશ્ન। અહીંયા આજે આપણે ગદ્ય આધારિત પ્રશ્ન જોવાના છીએ। ગદ્યનો મતલબ થાય પાઠ। શું થાય? પાઠ। તો ગદ્ય આધારિત ક્વેશ્ચન છે એ જોઈએ આપણે સૌથી પહેલા। ઉતરતી અવસ્થાએ ભોજાએ કયું જોખમ વોરવાનું માંડી વાળ્યું? કેમ? ઉતરતી અવસ્થા, ઉતરતી અવસ્થાનો મતલબ થાય વૃદ્ધાવસ્થા। શું થાય? વૃદ્ધાવસ્થા। માંડી વાળું મતલબ કે બંધ રાખવું। માંડી વાળું શું થાય? બંધ રાખવું। જવાબ જોઈએ। ઉતરતી અવસ્થાએ ભોજાએ માધવજી કાપડિયાની દુકાનમાંથી કાપડ ઉપાડી અને પોતાના કુબા ભેગું કરી દેવાનું જોખમ વોરવાનું માંડી વાળ્યું। પહેલા પ્રશ્નનો જવાબ। ઉતરતી અવસ્થાએ મતલબ કે હવે વૃદ્ધાવસ્થા થઈ ગઈ છે, તો આવી વૃદ્ધાવસ્થાના સમયમાં માધવજી કાપડિયાની દુકાન તોડી એમાંથી કાપડ લેવું, એ કાપડ લેવાનું અને ત્યાંથી કુબા ભેગું કરી દેવું, આ જોખમ વેરવાનું માંડી રાખે છે, બંધ રાખે છે। કારણ તો પહેલી વસ્તુ કે ભોજાને એમ કરવા જતાં પકડાઈ જવાનો। કેમ કરવા જતાં? તો કે સાહેબ દુકાન તોડીને એમાંથી કાપડ લઈને જતું રહેવાનું। આ કામ કરતી વખતે એને પકડાઈ જવાનો ડર લાગે છે। આ ઉપરાંત તો કે ભાઈ ઉતરતી અવસ્થાએ ઢોરમાર સહન કરવાની પણ એમનામાં સહનશીલતા નહોતી। એના ભૂતકાળની વાત કરીએ તો ભૂતકાળની અંદર પોતે ચોરીના રવાડે ચડેલો હતો કે ભાઈ બેઠા બેઠા વિચાર કરતો કે સામે માધવજી કાપડવાળાની દુકાન છે, જો એક ગણેશીઓ ભરાવું, ગણેશીઓ મતલબ કે કોંચ જેવું ધારદાર હથિયાર, એક ગણેશીઓ ભરાવું તો એના ખોખલા કમાડ છે તોડીને એમાંથી જેટલું ઉપડે ને એટલું કાપડ લઈને જતો રહું, કાપડ લઈને વયો જાઉં, આવો વિચાર એના મનમાં આવે છે। વિચાર તો આવતા આવી ગયો, પણ સાથે સાથે તરત બીજો વિચાર આવે છે કે હવે આવી ઉતરતી અવસ્થાએ વૃદ્ધાવસ્થાએ આવું કામ કરું અને જો હું પકડાઈ જાઉં તો હવે મારાથી ઢોરમાર સહન થાય એમ છે નહીં, એટલે જે જોખમ ખેડવાનું હતું એ જોખમ હવે બંધ રાખે છે। પછીનો ક્વેશ્ચન છે, પોસ્ટ માસ્ટરના જીવનમાં શી ઘટના બની હતી? જવાબ। પોસ્ટ માસ્ટરના જીવનમાં વર્ષો પછી પુત્ર પ્રાપ્તિની ઘટના બની। ઘણા બધા વર્ષો પછી, ઘણા બધા સમય પછી પોસ્ટ માસ્ટરને ત્યાં દીકરાનો જન્મ થાય છે, પુત્રનો જન્મ થાય છે, પરંતુ પુત્ર જન્મતા વેત જ મરી ગયો। પોસ્ટ માસ્ટરને ત્યાં તો ઘણા બધા દિવસો પછી, ઘણા બધા વર્ષો પછી દીકરાનો જન્મ થાય છે અને એ જન્મેલ બાળક પણ તરત મરી જાય છે, જેનાથી પોસ્ટ માસ્ટરને આઘાત લાગે છે। સ્વાભાવિક વસ્તુ છે કે ભાઈ ઘણા વર્ષો પછી પુત્રની પ્રાપ્તિ થવી, પુત્રની પ્રાપ્તિ થયા પછી તરત મરી જવું, તો આનાથી સ્વાભાવિક વસ્તુ છે કે પરિવાર ઉપર આઘાત લાગે। તો પોસ્ટ માસ્ટરને પણ આ ઘટનાથી આઘાત લાગે છે। બીજી વસ્તુ કહે છે કે હવે જે થવાનું હતું એ તો થઈ ગયું, પણ સાથે સાથે આ હતભાગીના ઘેરે અવતરી અને સુખ ન પામનાર બાળક પાછળ પોસ્ટ માસ્ટરે સારું એવું દાન પુણ્ય કર્યું। ઘટના બની ગઈ હતી તો એના પછી એ બાળક જે મૃત્યુ પામેલો હતો એની પાછળ પોસ્ટ માસ્ટર સારું એવું દાન પુણ્ય પણ કરે છે અને એ બાળકને માધવજીની દુકાનેથી ઊંચામાં ઊંચી જાતનું રેશમી કાપડ વેતરાવી મૃત બાળકને વીંટી અને ખીજડીએ ટેકરે જઈ અને ત્યાં દાટી દીધું। મોંઘામાં મોંઘું કાપડ જે હતું રેશમી કાપડ, એ રેશમી કાપડ મંગાવે છે ને એ કાપડની અંદર બાળકને વીંટોળે છે અને વીંટોળ્યા પછી એ બાળકને ખીજડીએ ટેકરે છે। એ ટેકરાનો ઉપયોગ નાના બાળકોને દાટવા માટે થતો। પરીક્ષામાં વનલાઇનરે આવી શકે કે ખીજડીએ ટેકરે પાઠમાં ટેકરાનો ઉપયોગ શા માટે થતો? તો કોઈ નાનું બાળક મૃત્યુ પામ્યું હોય તો એને દફનાવવા માટે ઉપયોગ થતો। પછીનો ક્વેશ્ચન છે, ભોજો છે એ પોસ્ટ માસ્ટરનો ઉપકારી શી રીતે બન્યો? જવાબ જોઈએ તો કે ભાઈ ભોજાએ ટેકરામાં દાટેલા પોસ્ટ માસ્ટરના મૃત બાળકના અંગ પરથી કપડું સરકાવી લેવાના ઈરાદાથી એમની કબર ખોદી હતી। સ્વાભાવિક વસ્તુ છે કે ભાઈ ગરીબાઈની અંદર પોતાના પુત્રોને, પોતાના બાળકોને વસ્ત્ર પણ પહેરવા માટે પૂરતા નથી, એટલે ભોજાના મગજની અંદર વિચાર આવે છે કે ભાઈ આ બાળકની કબર ખોદીને એને જે કાપડથી વીંટોળેલું છે આ કાપડ હું કાઢી લઉં અને મારા બાળકોને, સંતાનોને એના કપડાં પહેરાવું, અને એ ઈરાદાથી એ કાપડ લેવા માટે થઈને એ બાળકની કબર ખોદે છે। પરંતુ જ્યારે એ કબર ખોદે છે તો એમાં બાળક મરેલું નહીં પણ બાળક જીવતું મળે છે।
સ્વાભાવિક વસ્તુ છે કે ભાઈ દાટી દીધા પછી વ્યક્તિ મરી જ ગયેલું હોય ને, અને મરી ગયું હોય તો જ દાટ્યું હોય. પણ ઘટના કંઈક એવી બને છે કે ભાઈ એ બાળક છે ને એ જીવતું હતું, અને એથી એ બાળકને લઈ અને ઘેરે આવે છે, અને પોતાની પત્ની એ બાળકને ગોદમાં મતલબ કે ખોળામાં લે છે, અને ભોજાએ પોતાના ગુનાની કબૂલાત કર્યા પછી બાળકને પોસ્ટ માસ્તરને સોંપી દે છે. અને બાળક મળતા જ આનંદ વિભોર બનેલા પોસ્ટ માસ્તર અને એના પત્ની ભોજા, એના પત્નીનો કોના, તો કે ભાઈ પોસ્ટ માસ્તરની પત્નીનો ભોજો છે એ ઉપકારી બને છે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે, પોસ્ટ માસ્તરની પત્નીએ પોસ્ટ માસ્તરને શા માટે શો ઠપકો આપ્યો અને એનો પોસ્ટ માસ્તરે શું જવાબ આપ્યો? જ્યારે ભોજો છે ને એ બાળકને સોંપે છે, કોને, પોસ્ટ માસ્તરને, ત્યારે મીઠી વાણીમાં પોસ્ટ માસ્તરની પત્ની છે ને એ પોસ્ટ માસ્તરને ઠપકો આપે છે. કયો ઠપકો હતો? તો કે સાહેબ, હું તો તમને પહેલાંથી જ કહેતી કે દાટવા જવાની ઉતાવળ ન કરો. આ વાક્ય કોણ બોલે છે? તો કે આ વાક્ય પોસ્ટ માસ્તરના વાઈફ, પત્ની બોલે છે. તો હું તમને પહેલાં જ કહેતી કે ઘડી ખમો, ડૉક્ટરને બોલાવો, દાટવા જવાની ઉતાવળ ન કરો. કહે છે કે ભાઈ ડૉક્ટરને તેડાવી અને ખાતરી કરાવો, પણ તમે મારું માન્યા નહીં. આવું પોસ્ટ માસ્તરની પત્ની કહે છે. હવે આનો જવાબ પોસ્ટ માસ્તર કઈ રીતે આપે છે? શું જવાબ આપ્યો? તો કે સાહેબ જવાબ એવી રીતે આપે છે કે આપણા ભાગ્યમાં હતો તો આવી પૂગ્યો ને, આવો એનો પ્રતિ ઉત્તર આપે છે, જવાબ આપે છે. એના પછી ક્વેશ્ચન નંબર 5, વિનોબાના બીજા પત્રનો ગાંધીજીએ શો પ્રતિ ઉત્તર આપ્યો? જવાબ જોઈએ. વિનોબાના બીજા પત્રનો ગાંધીજીએ જવાબ આપતા કહ્યું કે જે પ્રશ્નો છે એનું સમાધાન પત્ર વ્યવહારથી ન થઈ શકે, એ માટે તો જીવન સાથીનો સ્પર્શ જ જોઈએ, અને એટલે જ થોડા દિવસ મારી પાસે આશ્રમમાં આવો, અહીંયા રહ્યો, અને ધીરે ધીરે વાતચીત ચાલતી રહેશે. વિનોબાના બીજા પત્રનો ગાંધીજી જવાબ આપે છે કે આપણે પત્ર વ્યવહાર કર્યા રાખશું તો આના ઉપરથી કોઈ નિરાકરણ કે પ્રશ્નનું સમાધાન થશે નહીં. એના કરતાં બેટર છે કે તમે અહીંયા આવો, થોડાક દિવસ રોકાવ, આશ્રમમાં રહો, અને આશ્રમમાં રહેવાના કારણે આપણી વાતચીત ચાલ્યા રાખશે, અને જે કંઈ પ્રશ્ન છે એ પ્રશ્નનું નિરાકરણ આપણે સાથે મળીને લાવીશું. પ્રશ્ન નંબર 6, શાક સમારતા ગાંધીજીએ વિનોબાને શું કહ્યું? જવાબ જોઈએ. તો કે ભાઈ શાક સમારતા ગાંધીજીએ વિનોબાને કહ્યું કે તમને જો અહીંની રહેણી કહેણી ગમતી હોય અને તારું જીવન તું જો સેવા કાર્યમાં લગાવવા માંગતો હોય તો અહીંયા રહે. આવું કોણ કહે છે? ગાંધીજી કહે છે. કોને કહે છે? તો કે વિનોબા ભાવેને. શું કહે છે? કે જો તને અહીંયા આશ્રમની રહેણી કહેણી ગમતી હોય અને અહીંયા ફાવતું હોય, અને જો તું તારું જીવન સેવા માટે અર્પણ કરવા માંગતો હોય, તારું જીવન સેવામાં અર્પણ કરવા માંગતો હોય તો તું અહીંયા રહે, મને એનાથી ખુશી થશે. કોણ કહે છે? ગાંધીજી. તું અહીંયા રહીશ, આશ્રમની રહેણી કહેણી સાથે સેટ થઈશ, સેવા કાર્ય કરીશ તો મને એનાથી આનંદ થશે. આવું ગાંધીજી કહે છે. આગળ વધતા ગાંધીજીએ બીજું કીધું કે ભાઈ તમે થોડા બાંદલા દેખાવ છો, આત્મજ્ઞાની કદી માંદો ન પડે. ટૂંકમાં આમ કહેવાય કે ભાઈ એવું કહે છે કે ભાઈ તમે દેખાવની અંદર થોડાક આમ માંદા હોય ને એવું લાગે છે. ટૂંકમાં અંદર આમ માંદા હતા ને, બીમાર નહોતા, પણ સ્ફૂર્તિ ઓછી છે, આવું ગાંધીજી કહે છે. અને આત્મજ્ઞાની વ્યક્તિ હોય, આત્મજ્ઞાની વ્યક્તિ છે, કોઈ માંદો ન પડે, આવું કહે છે. એના પછીનો ક્વેશ્ચન છે, વિનોબાઈ 1 વર્ષની રજા લીધા પછી એ દરમિયાન કેવો ખોરાક લેવાનું રાખ્યું? તો જવાબ આવશે કે ભાઈ 1 વર્ષની રજા પછી એમણે નમક ખાવાનું મૂકી દીધું. નમક મતલબ કે જે મીઠું છે એ મીઠું ખાવાનું મૂકી દે છે. આ ઉપરાંત મસાલો છે એ બિલકુલ ન ખાતા. આ ઉપરાંત તો કે ભાઈ 1 મહિનો માત્ર ને માત્ર કેળા, લીંબુ, દૂધ આના ઉપર વિતાવે છે. શક્તિ ઘટી ગઈ હતી, એના કારણે 1.5 શેર દૂધ અને ભાખરી 2 તોલાની, 4-5 કેળા, એકાદું લીંબુ, આટલો ખોરાક છે એ લેવાનું રાખ્યું હતું. પછીનો ક્વેશ્ચન, કાશીમાં ગાંધીજીએ કયા વિષય ઉપર ઐતિહાસિક ભાષણ કર્યું હતું? તો કે ભાઈ કાશીની અંદર ગાંધીજીએ છે ઐતિહાસિક કયા વિષય ઉપર ભાષણ કર્યું હતું? જવાબ આવશે, મુખ્ય વાત એ હતી કે નિર્ભયતા વગર અહિંસા ચાલી ન શકે. આ ટોપિક હતો, નિર્ભયતા વગર અહિંસા ચાલી ન શકે, પરમ સવ્ય અહિંસા છે અને અહિંસા નિર્ભયતા વગર આવી ન શકે. આ ટોપિક હતો. આ ટોપિક ઉપર ભાષણ ગાંધીજીએ આપ્યું હતું. એના પછીનો ક્વેશ્ચન છે, ઉછીનું માગણાની નજર કેવી હોય છે, શા માટે? જવાબ જોઈએ તો કે ભાઈ ઉછીનું માગણાની નજર એક તો ગીધ જેવી હોય. જેવી રીતે ગીધ તાજું મરેલું જનાવર જોવે એવી રીતે ઉછીનું માગનાર વ્યક્તિ આપણા ઘરની અંદર કોઈક નવી વસ્તુ આવે એટલે તરત જોઈ જાય. એવી જ રીતે ઉછીનું માગણાની નજર પણ ગીધ જેવી હોય. આડોશી પાડોશીનું નજર ઉછીનું લેવા માટે ગીધની જેમ જુએ છે. ઘરમાં કોઈક નવી ચીજ વસ્તુ આવે એટલે તરત જ એ ચીજ વસ્તુ લેવા તરફ એમની નજર હોય છે, અને એ લોકો એમ માને છે કે આ વસ્તુ એમના માટે જ છે, મતલબ કે ઘરવાળા લાવ્યા છે
તો એની હાટું નથી લાવ્યા, આપણી માટે જ લાવ્યા છે. આ પ્રકારની લાગણી, આ પ્રકારની ફિલિંગ્સ એમનામાં જોવા મળે છે. પછીનો ક્વેશ્ચન, કઈ કઈ વસ્તુઓ ઉછીની લઈ અને લોકો જીવન વ્યવહાર ચલાવે? સ્વાભાવિક વસ્તુ છે કે ભાઈ મીઠા મરચાથી ચાલુ કરી અને ઘી, એલસી, કેચર સુધીની તમામે તમામ વસ્તુઓ છે એ બધી વસ્તુ ઉછીનું લોકો માંગતા હોય. આ ઉપરાંત ટાંકણાથી ચાલુ કરીને કેમેરા સુધી અને રેડિયો સુધીનો સામાન ઉછીનો માગી લેતા. આ ઉપરાંત તો કે ભાઈ લોખંડની સાધન સામગ્રી અને ઘરની અંદર જે રાચ રચેલું છે એના ઉપર પણ પોતાનો કબજો રહેતો અને માંગીને લઈ જતા. આ ઉપરાંત રેશમી અને જરી ભરેલા કાપડ કે કિંમતી ઘરેણાં પણ લોકો ઉછીના લઈ અને પોતાનો જીવન વ્યવહાર ચલાવતા હોય છે. ઉછીનું માગનાર પાઠના આધારે જવાબ આપેલો છે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 11, ઉછીનું માગનારમાં વિવેક હોતો નથી એવું લેખકને કેમ લાગે છે? જવાબ જોઈએ. ઉછીનું માગનારા માંગવું એ એમનો હક હોય, આવી રીતે માંગવામાં કોઈ પણ પ્રકારની લાજ શરમ રાખતા નથી. ઘણા બધા વ્યક્તિને એવું હોય કે ભાઈ કોઈ વ્યક્તિ પાસેથી કોઈ વસ્તુ માંગવી પડે ને એ મર્યા બરોબર હોય, પણ અમુક પ્રકારના લોકો એવા હોય કે જેને બીજા વ્યક્તિની વસ્તુ માંગવી કોઈ શરમ જેવી વસ્તુ જ ન હોય, તરત બેઝીઝકપણે માંગી લે. એટલે કહે છે કે ભાઈ ઉછીને માગનાર લોકોને કોઈ પણ વ્યક્તિ પાસેથી માંગવું એમાં કોઈ પણ પ્રકારની લાજ શરમ રાખતા નથી. બીજી વસ્તુ, ઉછીનું આપનારને એની જરૂર હશે એનો પણ એ લોકો વિચાર કરતા નથી કે ભાઈ હું આ વ્યક્તિ પાસેથી આ વસ્તુ લઈ જઈશ તો એને જરૂર છે કે નહીં, એનો વિચારે તરત માંગી લે. એવી જ રીતે મોંઘામાં મોંઘી વસ્તુ, કપડાં, ઘરેણાં વગેરે બેધડક માંગી શકે અને ઉછીનું આપનાર જો આનાકાની કરે તો એમને શરમમાં મૂકીને એ વસ્તુ લઈ જાય અથવા તો પરાણે લઈ જાય. અને એમની આવી વૃત્તિને કારણે ઉછીનું માગનારમાં વિવેક હોતો નથી આવું લેખક કહે છે કે ભાઈ કઈ વસ્તુ માંગવી એનું કંઈ ખબર પડે નહીં, એટલે કહે છે કે ભાઈ એ લોકોમાં વિવેક હોતો નથી. ક્વેશ્ચન નંબર 14, પોતાનું શેષ જીવન વનમાં ગાળી અને યુધિષ્ઠિર શું કરવા માંગે છે? જવાબ જોઈએ તો કે ભાઈ પોતાનું શેષ જીવન મતલબ કે વધેલું જીવન વનમાં ગાળી અને યુધિષ્ઠિરને યુગોથી ઉભેલા વૃક્ષને પૂછવું છે કે જો જગતમાં શાંતિ સ્થાપવી હોય અને જગતમાં શાંતિ સ્થાપવાની કોઈ જડીબુટ્ટી છે? બીજો પ્રશ્ન, પર્વતના હૃદયનું દર્દ વહેતા ઝરણાની સાથે સંસારનું દુઃખ રડવું છે. પર્વતના હૃદયનું દર્દ વહેતા ઝરણાની સાથે, પર્વતના હૃદયનું દુઃખ મતલબ કે પર્વતો હોય એમાંથી નદીઓ નીકળે, એમાંથી ઝરણા નીકળે અને એટલા માટે કહે છે કે ભાઈ પર્વતના હૃદયની અંદર કેટલું દુઃખ થતું હશે કે જ્યારે એમનામાંથી નદીઓ ઝરણા વહે. અને એવું કહે છે કે ભાઈ વહેતા ઝરણાની સાથે સંસારનું દુઃખ રડવું છે. જેવી રીતે ઝરણાની અંદર પાણી છે ને એમાં આમ કહેવાય ને કે ભાઈ વ્યક્તિની આંખોમાંથી પાણી પડે, આંસુ પડે, એવી જ રીતે જેમ ઝરણામાં પાણી છે એવી જ રીતે ઝરણા સાથે સંસારનું દુઃખ રડવું છે. બીજી વસ્તુ, સાગરને કહે છે કે ભાઈ વનવાનળ બુજાવવા જતી સરિતાને પૂછવું છે કે સંસારનો દાવાનળ શમાવવા જેટલું પાણી એમની પાસે છે કે નહીં. આવી રીતે યુધિષ્ઠિર છે એ પોતાનું જીવન વનમાં ગાળવા માંગે છે. એના પછી યુધિષ્ઠિર લોહિયાળ વિજયનું પ્રાયશ્ચિત કેવી રીતે કરવા માંગે છે? તો યુધિષ્ઠિર લોહિયાળ વિજયનું પ્રાયશ્ચિત કરવા સૌને છોડી અને વનમાં ત્યાગની જીવન જીવવા માંગે છે. સૌને છોડીને મતલબ કે 5 પાંડવોમાંથી 4ને છોડીને, પત્નીને છોડીને, સિંહાસન છોડી અને પોતે ક્યાં રહેવા માંગે છે? તો કે સાહેબ વનની અંદર જીવન ગાળવા માંગે છે. બીજું, યુદ્ધમાં પોતાના સ્વજનોના લોહી રેડાયા અને લોહીથી મેળવેલો વિજય એ વિજય નહીં પણ હાર છે. કહે છે કે ભાઈ જે યુદ્ધમાં મેં મારા પોતાના ગુમાવ્યા છે, પોતાના વ્યક્તિઓનું મૃત્યુ થઈ ગયું છે, આ હકીકતની અંદર મારો યુદ્ધની અંદર થયેલો જય નથી, જીત નથી, હકીકતની અંદર મારી હાર છે, આવું યુધિષ્ઠિરને લાગે છે. મન ઉદ્વિગ્ન થઈ ગયું છે, આથી એ વનમાં જઈ અને તપરૂપી શુદ્ધ પાણીથી પોતાના લોહિયાળ હાથને ધોઈ અને લાગેલા કલંકનું પ્રાયશ્ચિત કરવા માંગે છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 16, મહારાણાએ કાશ્મીર આવવા પ્રભાશંકરને કેવી લાલચ આપી? જવાબ, કાશ્મીરના મહારાણાએ ભાવનગરના મહારાજા ભાવસિંહજીના વફાદાર એવા પ્રભાશંકર પટણીના કુને, કોઠાસૂઝ અને પ્રજા તથા રાજા પ્રત્યેના પ્રતિનિષ્ઠાને જોઈ અને લાલચ આપતા કે છે કે ભાવનગર ખાબોચિયા જેવડું છે. ખાબોચિયા જેવડું હોવું મતલબ કે ભાવનગર તો બહુ નાનું છે અને આપને માટે ઘણું નાનું. આપને માટે ઘણું નાનું મતલબ કે કદાચ ચલો નાનું છે ને એમાં કોઈ એવો વ્યક્તિ હોય અને જેનાથી કામ ન થતું હોય, જેનામાં કળા ન હોય, તો એવા વ્યક્તિ માટે બહુ મોટી વસ્તુ ન કહેવાય. એક તો કહે છે કે ભાઈ ભાવનગર નાનું છે ને ખાસ કરીને તમારા માટે વધારે નાનું છે.
આપ કાશ્મીરને પોતાનું કરો, હું માસિક 5,000થી ઓછા નહીં આપું અને આપની યોગ્ય કદર પણ કરીશ. એ કહે છે કે હું તમને મહિને 5,000 રૂપિયા પગારે આપીશ અને તમારા કામની કદર પણ કરીશ. આવું કોણ કહે છે? તો કે ભાઈ કાશ્મીરના રાજા પ્રભાશંકરને કહે છે કે તમે ભાવનગર મૂકી દો, પાવસિંહજી તમને કંઈ ભાવ નથી આપતા, નથી કંઈ પગાર આપતા, નથી તમારી કદર કરતા. જોકે કરતા, પણ એવું કહે છે, લાલચ આપે છે કે તમે ભાવનગર મૂકીને કાશ્મીર આવતા રહો, હું તમને 5,000 રૂપિયા મહિને પગાર આપીશ અને ઉપર જતા તમારી સારી એવી કદર પણ કરીશ. અને ભાવનગર તો હાવ નાનું એવડું છે, ખાબોચિયા જેવડું છે. અને આજે તમે જુઓ તો કાશ્મીર આખું રાજ્ય છે. રાજ્ય હતું, દરજ્જો હટાવી દીધો અને કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજ્જો મળ્યો, પણ રાજ્ય તો ગણી શકાય. જ્યારે ભાવનગર તો ગુજરાતનો એક નાનકડો જિલ્લો છે, એટલે ખાબોચિયા જેવડું જોવાનું, નાનું જ હોવાનું. એટલે કહે છે કે ભાઈ મૂકીને તમે અહીંયા આવતા રહો. એના પછી મેટ્રિક સુધીનો અભ્યાસ કરનાર પટણી કેવી રીતે ઉચ્ચ સિદ્ધિઓ મેળવી હતી? મેટ્રિકનો મતલબ થાય 10 સુધીનો. કેટલો થાય? 10 સુધીનો. પ્રભાશંકર પટણી છે કેટલું ભણેલા હતા? 10 ધોરણ ભણેલા હતા. છતાંય 10 ધોરણ ભણેલા હોવા છતાંય એમણે જે સિદ્ધિઓ મેળવી હતી એ કેવી સિદ્ધિઓ હતી? પહેલી વસ્તુ, મેટ્રિક સુધીનો અભ્યાસ કરનાર પટણીએ પોણા 100 વર્ષની કારકિર્દીમાં અસંખ્ય સિદ્ધિઓ મેળવી. પોણા 100 વર્ષનો મતલબ શું થાય? તો કે સાહેબ 75 વર્ષ થાય. કેટલો થાય? 75 વર્ષ. કઈ કઈ સિદ્ધિ મેળવી? તો સૌથી પહેલાં એક સામાન્ય શિક્ષકથી ભાવનગર રાજ્યના દિવાન પદ અને એડમિનિસ્ટ્રેટરના પદ સુધી પહોંચી. એક શિક્ષક તરીકેનું કામ કરતા અને એક શિક્ષક તરીકેના કામથી લઈ અને વહીવટદાર સુધીના પદ સુધી એ વ્યક્તિ પહોંચેલા હતા. આ ઉપરાંત તો કે ભાઈ મોરબી રાજ્યના કેળવણી ખાતામાં નિરીક્ષકના પદ ઉપર પણ એ વ્યક્તિએ સેવા આપી છે. કેળવણી નિરીક્ષકનો મતલબ થાય કે ભાઈ જે સ્કૂલો હાલતી હોય એ સ્કૂલોની અંદર દેખરેખ રાખવાની. અત્યારે જેવી રીતે જિલ્લા શિક્ષણ હોય, ડીઓ કચેરી હોય, એમાંથી કેળવણી નિરીક્ષકો ચેકિંગ માટે જાય શાળામાં. તો કહે છે કે ભાઈ શિક્ષકથી લઈ અને કેળવણી ખાતામાં પણ એમણે પોતાની સેવા આપેલી છે. આ ઉપરાંત એ હિન્દના દેશી રાજ્યોના માનવંતા સલાહકાર હતા. મતલબ કે જે રાજાઓ હતા એ રાજાને સલાહ આપવાનું કામ પણ કરતા. આ ઉપરાંત બ્રિટિશ સલ્તનતનો પરમ વિશ્વાસ મેળવી અને ઇન્ડિયા કાઉન્સિલ તથા લીગ ઓફ નેશન્સની અંદર મહત્વનું સ્થાન મેળવેલું અને ગાંધીજીના અંગત મિત્ર બની અને એ પણ કામ કરેલું. અને સમય આવ્યો ગાંધીજીને સાચી સલાહ પણ આપતા અને ગાંધીજી એમની સલાહ સ્વીકારતા પણ. તો કહે છે કે ભાઈ 10 ધોરણ સુધી અભ્યાસ કરેલા વ્યક્તિ આટલી બધી સિદ્ધિઓ મેળવી હતી. એના પછી દરેકને પ્રભાશંકર પટણી પોતાના જ છે એમ શા માટે લાગતું? દરેકને પ્રભાશંકર પટણી પોતાના જ છે આવું શા માટે લાગતું? જવાબ, પ્રભાશંકર પટણીમાં નિસ્પૃહા અને નિર્ભિમાનીપણું હતું, જે સત્યનિષ્ઠા અને પરહિત સાધક હતા. આથી એમના પરિચયમાં જે કોઈ લોકો આવતા એ પછી રંક હોય તોય ભલે અને રાજા હોય તોય ભલે, નોકર હોય તોય ભલે અને બ્રિટનના મહાન અમલદાર હોય તોય ભલે, બાળક હોય કે મોટી ઉંમરના, એ દરેક વ્યક્તિને એવું લાગતું કે ભાઈ પ્રભાશંકર પટણી હવે પોતાના જ છે. કારણ શું હતું? તો કે ભાઈ એમનામાં સત્યનિષ્ઠા હતી. જે વ્યક્તિ સાચું બોલે છે, સાચું કાર્ય કરે છે, એના માટે લડતા. અને પરહિત સાધક, પરહિત સાધકનો મતલબ થાય કે ભાઈ બીજાના હિતને પહેલાં જોવે. આવું કેરેક્ટર, આવું વ્યક્તિત્વ હોવાના કારણે દરેક વ્યક્તિને એવું લાગે છે કે ભાઈ પ્રભાશંકર પટણી છે તો આપણા જ છે. હીરાને જોઈને મણિભાઈને શું આશ્ચર્ય અનુભવ્યું? હીરાને જોઈને મણિભાઈ એવું લાગે છે કે ભાઈ જેલમાં પોતે પહેલાં ગયા હતા અને સ્વાભાવિક રીતે જ એમના જીવનમાં પરિવર્તન પણ આવ્યો હતો. હીરા તો સુંદરણા હતી, એની જીવનશૈલીમાં પરિવર્તન આવી ગયું અને મણિભાઈએ જોયું કે હીરાએ ખાદીની જાડી દોડવેલી સાડી પહેરી હતી. દાગીનાની શોખીન જોવા મળતી, પણ આવી એક પણ દાગીનું જોવા મળતું નથી. જેમ કે સાદગી એનું ઘરેણું હોય એ રીતે હીરાને જોવે છે. એટલે હીરાનું આ રૂપ જોઈ અને મણિભાઈ આશ્ચર્ય અનુભવે છે. સ્વાભાવિક વસ્તુ છે કે એકદમ તદ્દન વિરોધાભાસી વસ્તુ થઈ ગઈ. મોજ શોખ, ખાવું પીવું, રહેણી કહેણી, પોશાક, ઘરેણાં, આ બધા એમને શોખ હતા. અને આ બધા શોખ તાગી અને જ્યારે મણિભાઈ જેલમાંથી ઘરે પાછા આવે છે ત્યારે એક ખાદીની સાડીમાં અને વગર દાગીના એ પોતાની પત્નીને જોવે છે. એટલે એવું લાગે છે કે ભાઈ આવું અચાનક પરિવર્તન, આ વસ્તુ જોઈને એને આશ્ચર્ય લાગે છે. હીરા શાથી બદલાઈ ગયેલી? જવાબ જોઈએ તો કે ભાઈ મણિભાઈએ આઝાદીની ચળવળમાં જોડાતા જેલમાં જવું પડ્યું અને ઘેરે સુંદરણા એકલી રહેતી પત્ની અને મણિભાઈના બાપાની જો હુકમી હતી અને માના વિરોધમાં કંઈ પણ દમ નહોતો. હીરાના પિયરનું વલણ પણ હવે બદલાઈ ગયું હતું અને હીરાના પતિએ નિર્ણયથી વશવશીને ગાંધીબાપુના વિચારોને જેલમાં ગયા વગર અપનાવી લીધા. આમ પતિના પગલે હીરા પણ બદલાઈ ગઈ. મતલબ કે મણિભાઈમાં પરિવર્તન આવ્યું હતું, મણિભાઈમાં બદલાવ આવ્યો હતો, એટલે એ પતિના બદલાવથી પ્રેરિત થઈ અને પત્નીમાં પણ બદલાવ આવ્યો હતો. એના પછી ઘરે જતા મણિભાઈએ શી વિસામણ અનુભવી, ચિંતા કઈ અનુભવી? તો પહેલી વસ્તુ તો કે ભાઈ પાટ ઉપર કોઈને બેઠેલા જોયા
નહીં. ઘરે જાય છે એટલે જે ખાટ હોય ને ખાટ એના ઉપર કોઈ ઘરનું વ્યક્તિ બેઠેલું ભાળતા નથી. હવે ચિંતા થાય છે કે કોઈ સાજા માંદા તો નહીં હોય ને. સ્વાભાવિક વસ્તુ છે કે ભાઈ કોઈ વ્યક્તિ વર્ષો પછી ઘરે જાય અને ઘરે કોઈને ન જોવે ખાટ ઉપર બેઠેલું તો પ્રશ્ન થાય. એટલે કહે છે કે ભાઈ આજે કેમ એ કોઈ બેઠું નથી, માંદું તો કોઈ નહીં હોય ને. બીજી વસ્તુ કહે છે કે ભાઈ ધકધક થતા કાળજે ઘર આગળ ઊભા રહ્યા ત્યાં તો કદી બંધ ન રહેલું ડેલું, ભારે ખેમ ખીલા જડેલા કમાડ કીચુક કીચુડ કરતું બંધ થઈ ગયું. જો કહે છે કે જેવો હજી આગળ જાય છે અને આગળ જાય છે ને ઘરનો દરવાજો જોવે છે તો ઘરનો દરવાજો કોઈ દિવસ બંધ હોય જ નહીં, અને કોઈ દિવસ બંધ ના હોય એવો ડેલો, એવું ઘર, એવું બારણું, એવો દરવાજો અચાનક ભારેખમ ખીલા જડેલું કમાડ છે એ કીચુડ કીચુડ કરતું કોઈક વ્યક્તિ આમ અંદરથી બંધ કરી દે છે. હવે હાંકળ ખખડાવી પણ કોઈ બોલ્યું નહીં. કોણે હાંકળ ખખડાવી? તો કે ભાઈ મણિભાઈ. દરવાજો બંધ થઈ ગયો એટલે ખખડાવે છે પણ અંદરથી કાંઈ જવાબ આપતો નથી. થોડુંક જોરથી ખખડાવે છે, કહે છે કે ભાઈ એણે ફરી વાર જરા જોરથી ખખડાવ્યું અને સામેના ઘરની ઉપલી મેળીની બારીઓ ખુલી અને પાછી ધડાધડ વસાઈ ગઈ. એને કંઈક છે એવું લાગતા મણિભાઈ મનની અંદર વિમાસણ અનુભવતા, મતલબ કે મૂંઝવણ અનુભવતા. એના પછીનો ક્વેશ્ચન છે, હીરાએ ઝાપટ મારી અને મણિભાઈને કયું સત્ય સમજાવ્યું? જવાબ આવશે, મહાત્માના માણસ એવા મણિભાઈના જીવનમાં જેલવાસ પછી ઝાઝું પરિવર્તન આવ્યું નહોતું. જેલમાંથી છૂટી અને ભાગોળે આવ્યા ત્યાં બીડી બાકસ કાઢ્યા. હીરા જોડે હતી. દિવાસળી પેટાવા ગઈ ત્યાં હીરાએ ઝાપટ મારી અને મણિભાઈને બાપુનું સત્ય સમજાવતા હીરાએ કહ્યું કે મહાત્માના માણસ થઈ એમને આ શોભતું નથી. અહીંયા હીરાએ પત્ની તરીકે પોતાના સ્વધર્મ બજાવ્યો, મતલબ કે પતિ પત્ની બંને બેઠા છે. જેવો જેલમાંથી છૂટીને ભાઈ બહાર આવ્યા હતા ત્યાં શું કરતા? તો કે ભાઈ જેવા આજે ભાગોળે, મતલબ કે ગામના પાદરે પહોંચ્યા હતા, ગામના ચોરે પહોંચ્યા હતા, કાં પોતાના ખિસ્સામાં પડેલી બીડી અને બાકસ કાઢે છે. જેવું બીડીને બાકસ કાઢે છે અને આમ દિવાસળી પ્રગટાવવા જાય છે ત્યાં પોતાની પત્ની એક ઝાપટ મૂકે છે, એક લાફો મારે છે અને કહે છે કે ભાઈ તમે ગાંધીજી સાથે રહ્યા, જેલવાસ ભોગવ્યો, સત્કાર્ય કરો છો, સેવાના કાર્યમાં જાઓ છો, દેશને આઝાદી અપાવવા માટે કામ કરો છો, તો તમે મહાત્માના માણસ છો. અને મહાત્મા માણસ છે એ બીડી પીવે તો આ વસ્તુ એમને શોભતી નથી, આવું કહે છે. એના પછી સેલ્વી પંકજમે નાયકનું સ્વાગત કેવી રીતે કર્યું? જવાબ જોઈએ તો કે ભાઈ સેલ્વી પંકજમે નાયકનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું અને કીધું કે આવો આવો, તમારો આભાર, ક્યારની તમારી રાહ જોઈને બેઠી હતી. આવું કોણ કહે છે? પંકજમ કહે છે. કોને કહે છે? લેખકને કહે છે કે ભાઈ જેવા હજી આશ્રમમાં જાય છે એટલે કહે છે કે ભાઈ આવો આવો, ક્યારની હું તમારી રાહ જોઈને બેઠી હતી. ચોક્કસ કયા સમયે આવવાનો છો તમે પત્રમાં જણાવેલું નહીં. હા, પત્ર લખીને કીધું હતું કે ભાઈ હું આવવાનો છું, પણ ક્યારે, કેટલા વાગ્યે, કયા સમયે આવું કોઈ ઉલ્લેખ હતો નહીં. એટલે હું ડીડિંગ લેવા આવી નહીં, ડીડિંગ લેવા આવી શકે નહીં. માફ કરશો, તમને કંઈ તકલીફ તો નથી પડી ને? મતલબ કે હું તમને અગાઉ લેવા માટે ના આવી શકી કેમ કે તમે સમયનો ઉલ્લેખ નહોતો કર્યો, એટલે તમને કદાચ તકલીફ પડી હોય તો માફ કરજો એમ. પછી નાયિકાને જોતા નાયકે શા અનુમાન કર્યા? તો પહેલી વસ્તુ કહે છે કે ભાઈ કલ્પનામાં વસેલી નારીએ બહુધા મળતી આવતી અને અમુક રીતે વધારે આકર્ષક હતી, પણ એમના મનની અંદર જે વિચારો આવ્યા એમાં તો કહે છે કે ભાઈ એ કોઈ સુંદર યુવતી નહોતી, છતાં એ કોમલાંગ સ્ત્રીની નમણી મોહક લાગી. શ્યામ કહેવાય એ યુવતીના મોં ઉપર સદાય વિહરતું સ્મિત સામને આત્મીય બનાવી દેતું આ અનુમાન કરે છે. મોટા હોલની અંદર પ્રવેશતા જ નાયકે કયું દ્રશ્ય જોયું? તો એમણે દ્રશ્ય જોયું તો કે ભાઈ નાના નાના ભૂલકાઓ અને નૃત્યના જુદા જુદા પોઝની અંદર પોતાની પ્રેક્ટિસ કરતા. જ્યારે આશ્રમની અંદર આમ વિઝિટ માટે જાય છે, મુલાકાત માટે જાય છે, ત્યારે આશ્રમની અંદર જે નાના નાના બાળકો હતા ને એ ડાન્સની પ્રેક્ટિસ કરતા. ત્યાંની આધેડબાઈએ તબલચી પાસે થાપ મરાવી. ત્યાં તો બધા બાળકો શિસ્તબદ્ધ પોતાની મુકરર જગ્યાએ જઈ અને અમુક પોઝમાં સ્થિર થઈ ગયા અને બાઈ તોડી રાગની અંદર ગાવા લાગી. ત્યાર પછીનો ક્વેશ્ચન છે, અનાથ બાળકોની મુલાકાતથી નાયકને નાયિકા વિશે શું વિચાર આવ્યો? તો કે સાહેબ અનાથ બાળકોની મુલાકાતથી નાયકને નાયિકા વિશે વિચાર આવ્યો કે ભાઈ આને કેમ પરણાય, કોણ હશે, એમની માતા કોણ હશે, મારું મન કેવું વિરક્ત બની ગયું છે, આ વિચાર આવે છે. અને જરૂર પતિતા જ હશે અને આનો વંશવેલો કેવો હશે, મારું મન કેવું વિરક્ત બની ગયું છે. આ પ્રકારના વિચારો છે એ અનાથ બાળકોની મુલાકાતથી નાયકને નાયિકા વિશે આવે છે. પછીનો ક્વેશ્ચન છે, દેવરાજને પોતાના પિતા અને કુટુંબને પણ મેરુ પર શા માટે લઈ ગયા? જવાબ આવશે તો કે ભાઈ મેરુ ઉપર એમનું મૂળ ગામ છે.
મેરુ પર છે એમનું મૂળ ગામ છે અને દેવરાજને મેરુ પરની ધરતી સાથેનો પોતાના પિતા અને કુટુંબનો સંબંધ પાછો જોડી આપવો છે. હજુ એ ધરતી સાથે સૌની લાગણી એના તંતુ જોડાયેલા છે. ઢોરા થઈ ગયેલા અને ઘર નીચે એમની લાગણી દટાયેલી છે. ત્યાં સૌ જશે અને મેરુ ઉપરની ધરતી ઉપર પગ મૂકશે તો તરત જ એમનામાં પિતામાં ઘોડા ખેલતા રાજકુમારના જેવી સ્ફૂર્તિ મેળવશે અને તેથી દેવરાજને પોતાના પિતા અને કુટુંબને પણ મેરુ પર લઈ જવા છે. ભગવાનભાઈએ દેવાની માને શું આશ્વાસન આપ્યું? તો જવાબ આવશે કે ભાઈ આશ્વાસન આપે છે કે ભાઈ તમારો છોકરો ભણશે એનું જીવતર ઉજળાશે. તમારો દીકરો જો ભણશે તો એમના જીવનની અંદર ઉજાશ, એના જીવનની અંદર અજવાળું પથરાશે. એની પાછળ એના પાંડુનું જીવન પણ ઉજળી જશે, મતલબ કે ઉજળશે. એના પાંડુનું મતલબ કે ભાઈ બહેનોનું. ત્યાં એને કોઈ દુઃખ નહીં પડે. વસુધા તો માનો ખોળો છે અને માવતરની ખોટ જરાય ન ચાલે એ રીતે ત્યાં ઉછરશે અને ભણશે. એના પછી દેવરાજના બાળપણમાં એના મા બાપ શહેરમાં શા કાર્યો કરતા હતા? તો જવાબ આવશે કે ભાઈ ઘેર પાણી ભરતા, કોઈકના ઘરે વાસણો ઉટકતા, બાપુ છે એ પીઠ ઉપર ગુણો ઉપાડીને લઈ જતા અને કેમ્પની અનાજ બજારમાં ખીજડીયા હનુમાન પાસે મજૂરી મેળવતા અને મજૂરોના ટોળામાં બેસતા. મજૂરી ન મળે ત્યારે ચલમ ફૂંકતા અને પંચાળની વાતો કરતા. આ રીતે છે એ પોતે દિવસો અથવા તો કહી શકાય કે સમય વિતાવતા. એના પછીનો ક્વેશ્ચન છે ગુરુને ત્યાં ભણાવવાને લીધે શ્વેતકેતુમાં કયા કયા ફેરફાર થયા? તો પહેલી વસ્તુ કહે છે કે ભાઈ શ્વેતકેતુ 12 વર્ષ સુધી ગુરુના ઘરે રહે છે. કેટલા વર્ષ સુધી? તો કે સાહેબ 12 વર્ષ સુધી. અને અનેક પ્રકારની વિદ્યા ભણે છે. વિદ્યા મેળવ્યા પછી એ વિદ્વાન અને ઠરેલો થાય છે. કેટલાક ફેરફાર દેખાય છે. અભિમાન અને અક્કડ જે હતું એ દૂર થઈ જાય છે. ઘણું ભણ્યો, એની બુદ્ધિ બહુ કેળવાય, પણ તેને આટલી બધી વિદ્યા ભણ્યાનું અભિમાન એના વર્તનમાં દેખાતું. મતલબ કે થોડુંક આમ જ્ઞાન આવ્યા પછી અભિમાની થઈ ગયો હતો. ઘણીવાર એવું બને કે ભાઈ કોઈ વિદ્યાર્થી બહુ હોશિયાર હોય, બહુ જાજુ આવડતું એટલે થોડોક આમ અભિમાન હોય, એનામાં ઈગો હોય, એટીટ્યુડ હોય. એટલે કહે છે કે ભાઈ જેવી રીતે ગુરુને ત્યાં 12 વર્ષ ભણ્યા પછી એમનામાં જ્ઞાન આવ્યું, પણ શ્વેતકેતુની અંદર સાથે સાથે થોડુંક અભિમાન પણ જોવા મળતું. એના પછી છે ઉદ્દાલકે શા માટે શ્વેતકેતુને પાણીમાં મીઠાનો ગાંગડો નાખી સવારે લઈ આવવાનું કહ્યું? તો જવાબ આવશે ઉદ્દાલકે શ્વેતકેતુને પાણીમાં મીઠાનો ગાંગડો નાખી અને સવારે લઈ આવવાનું કહ્યું કારણ કે ઉદ્દાલકને શ્વેતકેતુને સમજાવવા માંગતો કે મીઠાનો ગાંગડો પાણીમાં ઓગળી ગયા પછી દેખાતો નથી, માત્ર એના પાણી પીવાથી મીઠાની ખારાશ અનુભવી શકાય છે. એવી જ રીતે પરમેશ્વર અહીંયા જ છે છતાં જોઈ શકાતો નથી. એટલે પરમેશ્વરને આંખે દેખાતો નથી પણ એને અનુભવી શકાય અને એ રીતે પરમેશ્વર છે એની આપણને ખાતરી થાય છે. જો કહે છે ઈશ્વર છે આની પ્રતીતિ કરાવવા માટે કહે છે. એક મીઠાનો ગાંગડો શ્વેતકેતુને આપે છે કે ભાઈ હાલે આને લઈ જા, પાણીમાં નાખી દેજે, અને હવારે પાછું જ્યારે આવીને ત્યારે મીઠાનો ગાંગડો પાણીમાં નાખ્યો તો ને લઈને આવજે. પણ સ્વાભાવિક વસ્તુ છે કે ભાઈ મીઠું પાણીમાં ઓગળી જાય પછી સવારે ગાંગડો આવે ને, એટલે કહે છે કે ભાઈ એ જે ગાંગડો નાખેલો હોય પાણીમાં એ ઓગળી જાય અને ખાલી સ્વાદથી અનુભવી શકાય, પાછું પ્રાપ્ત કરી શકાય નહીં. એવી જ રીતે ભગવાન આપણી આજુબાજુ છે એને ખાલી અનુભવી શકાય, આંખોથી જોઈ શકાય નહીં, અનુભવનો વિષય છે. વિદ્યા મેળવ્યા પહેલાં અને પછી શ્વેતકેતુમાં સ્વભાવમાં કયો કયો ફેરફાર થયો? તો પહેલી વસ્તુ કહે છે કે ભાઈ 8મા વર્ષે યજ્ઞોપવિત લીધી, મતલબ કે દીક્ષા લીધી, જેથી એણે કુળના રિવાજ પ્રમાણે યજ્ઞોપવિત લીધા પછી ગુરુના ઘેર વિદ્યા ભણવાની હતી, મતલબ કે જેને આપણે જનોઈ કહીએ. પરંતુ એ 12 વર્ષનો થયો ત્યાં સુધી ગુરુને ત્યાં ભણવા ગયો નહોતો, એને ભણવું ગમતું નહીં અને તોફાની અને નિરભિમાની હતો. વિદ્યા મેળવ્યા પછી શ્વેતકેતુ સાવ બદલાઈ ગયો, વિદ્વાન અને ઠરેલો થયો, મતલબ કે જ્ઞાની માણસ થઈ ગયો. જોકે પરિપક્વ થયા છતાં એનામાં જે અક્કડ હતી, અભિમાન હતું, એ હજી ગયા નહોતા. એના પછીનો ક્વેશ્ચન છે કોને કોને એકબીજાથી છૂટા પાડી શકાય નહીં? શા માટે? જવાબ આવશે સાકરને દૂધમાં ઓગળી ગયા પછી છૂટું ન પાડી શકાય. દૂધ હોય, દૂધ એમાં તમે ખાંડ કે સાકર નાખી દો પછી એમાં તમારે પાછી છૂટી પાડવી હોય તો પાડી શકાય નહીં, પરિણામે સાકરને છૂટી ન પાડી શકાય. એવી જ રીતે જળની અંદર મીઠું ઓગળી ગયા પછી એને છૂટું પાડી શકાય નહીં. આમ પૃથ્વી, જળ, તેજ વગેરે પરમેશ્વરનો જ ભાગ છે, એટલે પરમેશ્વરને એનાથી અલગ કરી શકાય નહીં. વનસ્પતિ, પ્રાણી, પર્વતો, પૃથ્વી આ બધામાં ઈશ્વર છે, એમાંથી ઈશ્વરને છૂટો પાડી શકાતો નથી. એના પછીનો ક્વેશ્ચન છે બિરંજ બનાવવાની પ્રક્રિયા અંગેની ચર્ચામાં વાર્તાનું શું મૂલ્ય છે?
તો બિરંજ બનાવવાની પ્રક્રિયા છે એનું વાર્તાની અંદર જે મૂલ્ય છે એ મૂલ્યની વાત કરીએ તો અનિરુદ્ધ અને એના મિત્રોમાં ચર્ચા નીકળી હતી કે પોતપોતાની જાણકારી પ્રમાણે બિરંજ ક્યાંથી ઉત્પન્ન થતા હશે એના ઉપર તુક્કા લગાડવાના છે. બિરંજ મતલબ કે ભાત ચોખા એ બંને ક્યાંથી કેવી રીતે ઉત્પન્ન થાય એના વિશે વાત કરવાની હતી. હવે સ્વાભાવિક વસ્તુ છે કે ભાઈ રાજ પરિવારની અંદર જન્મેલા કોઈ વ્યક્તિ હોય અને રાજ પરિવારની અંદર બધી વસ્તુ હાજર થઈ જતી હોય, દૂધમાં કે ત્યાં પાણી આવતું હોય, આવી પરિસ્થિતિ હોય તો આવી પરિસ્થિતિમાં એને ખબર નથી હોતી કે ભાઈ આ વસ્તુ બને છે ક્યાંથી. અને એમાં પાછા બાળકો હતા, મિત્રો હતા, યુવાનો હતા. જો કે ત્યારે ખબર હોય પણ ત્યારે રાજકુંવરમાં એટલે ખબર નહોતી. હકીકતની અંદર કોઈ જાણતું નહોતું કે બિરંજ કેવી રીતે બને. અને આ ચર્ચામાંથી એટલું સમજાય છે કે ભાઈ આ કુમારોને જીવન અને જગત કેમ ચાલે છે એની સમજણ જ નહોતી. એટલે બિરંજ બનાવવાની પ્રક્રિયા અંગેની ચર્ચાનું વાર્તામાં કેવળ વિનોદ સિવાય મતલબ કે આનંદ સિવાય, રમૂજી સિવાય બીજું કાંઈ મૂલ્ય દેખાતું નથી. એના પછીનો ક્વેશ્ચન છે, ઉપાલીને પ્રથમ પ્રવજ્યા આપવાનો આગ્રહ શા માટે રખાયો? જવાબ આવશે, પ્રવજ્યા માટે નીકળેલા સૌ રાજકુમારોએ પોતાના આભૂષણો ઉતારી અને વર્ષોના પરિચારક ઉપાલીને આપે છે, જે એની આજીવિકા માટે પૂરતા હતા. પરંતુ ઉપાલીએ વિચાર્યું કે અપરંપાર વૈભવમાં આલોડતા આવા રાજકુમારો સર્વસ્વનો ત્યાગ કરી અને ભિક્ષુ બનવા નીકળ્યા છે તો મારા જેવા સામાન્ય માણસને ઘરબારનો મોહ શા માટે રાખવો જોઈએ? ઉપાલી છે એમનો મંત્રી હતો. મંત્રી ઇન ધ સેન્સ કે ભાઈ એ વખતે જે રાજકુમારો હોય એ રાજકુમારોનો પરિચારક, સેવક, નોકર હતો. અને એ રાજકુમારો જો આટલું બધી વસ્તુ મૂકી અને જો દીક્ષા લઈ લેતા હોય, સાધુ બની જતા હોય તો મારે તો હાવ સામાન્ય માણસ કહેવાય. ધનવૈભવમાં આરોડતા એવું કહે છે કે ભાઈ રાજા હોય તો સ્વાભાવિક વસ્તુ છે કે ભાઈ કોઈ પણ વસ્તુની તાણી ન હોય. એટલે કહે છે કે ભાઈ ધનવૈભવમાં આરોડતા વ્યક્તિને જો મોહ ન હોય તો મારે આ ખાલી આના દાગીનાનો મોહ શું કામ રાખવો જોઈએ? અને એણે આભૂષણોની પોટલી એક ઝાડની ડાળી ઉપર ટીંગાડી દીધી અને રાજકુમારોની સાથે સાથે પ્રવજ્યા લેવા માટે તૈયાર થયો. અને એક સામાન્ય માણસ એવા ઉપાલી નિર્મોહિતતા જોઈ અને ઉપાલીને પ્રથમ પ્રવજ્યા આપવાનો આગ્રહ રખાય છે કે ભાઈ આ વ્યક્તિમાં કોઈ પણ પ્રકારનો લોભ લાલચ નથી તો આને પહેલા દીક્ષા આપો. ડૉક્ટર બાબા સાહેબના વ્યક્તિત્વમાં ઘડતરમાં કોનું મુખ્ય પ્રદાન હતું અને એનું શું પરિણામ આવ્યું? તો જવાબ આવશે કે ભાઈ એમના વ્યક્તિત્વ અને ઘડતરની અંદર એમના પિતા રામજી સકપાલ એમણે આપેલા સંસ્કાર, વાંચન અને શિક્ષકોનો ફાળો છે એ મુખ્ય હતો. એમણે જે કંઈ ઉત્તમ હતું એ સઘળું આત્મસાક્ષાત્કાર કર્યું હતું. અને બાળપણના ગાઢ સંસ્કારો પુણ્ય પ્રતાપે એવો અન્ય ધર્મોને આદર આપવાની ઉદારતા કેળવી શક્યા. પરિણામે સમતા અને પ્રેમનો પારંપરિક લોકવારસો એમના ઘરમાં સંસ્કાર રૂપે જ પ્રાપ્ત થયા હતા. પછીનો ક્વેશ્ચન છે, ગોળમેજી પરિષદના ભાષણ પછી આંબેડકર વિશે કેવો ખ્યાલ ઊભો થયો? જવાબ આવશે તો કે સાહેબ ગોળમેજી પરિષદના ભાષણ પછી ગાંધીજીમાં ઉપસ્થિત સૌને આંચકો લાગે છે. ગોળમેજી પરિષદમાં ઉપસ્થિત સૌને આંચકો લાગે છે અને ભારતીય પ્રતિનિધિઓમાં ખળભળાટ મચી ગયો. કયો ખળભળાટ? તો કે સાહેબ એક યુવાનની સાચી નિડરતા, એક સાચો નિર્ભય અને વિવેકપણું સ્પષ્ટપણે એના વાણીની અંદર જોવા મળતું. અને શિષ્યવૃત્તિ આપનાર સયાજીરાવને બધા પ્રયત્ન અને પૈસા સાર્થક થયા એવું લાગે છે. એના પછીનો ક્વેશ્ચન છે, યુવાન વકીલે શો અભિપ્રાય આપ્યો? જવાબ આવશે તો કે ભાઈ યુવાન વકીલ મૃત્યુદંડ અને જન્મટીપ અંગે એ અભિપ્રાય આપે છે કે આમ તો બંને પ્રકારની સજાઓ અનૈતિક છે, મતલબ કે એ નૈતિક નથી. પણ જો બેમાંથી એકને પસંદ કરવાની હોય તો જન્મટીપની સજા પસંદ કરાય. કેમ? તો કે ભાઈ બિલકુલ ન જીવવા કરતાં કોઈ પણ રીતે જીવવું એ વધારે યોગ્ય છે, આવો અભિપ્રાય આપે છે. કે એક સાથે કોઈ વ્યક્તિને મારી નાખવામાં આવે અને કદાચ એ વ્યક્તિને આજીવન કેદમાં રાખવામાં આવે તો વકીલ એવું કહે છે કે ભાઈ મરી જવું એની કરતાં તો કોઈ પણ રીતે જીવવું એ વધારે યોગ્ય છે. એટલે આવો અભિપ્રાય આપે છે. યુવાન વકીલની સજા માટે કઈ શરતો નક્કી થઈ હતી? તો શરત નંબર 1, એક સુંદર રહેઠાણમાં આ યુવાન વકીલે કડક ચોકી પહેરા હેઠળ સજા ભોગવવાની, એમાંથી બહાર નીકળવાનું નહોતું. નક્કી કરેલી શરત પ્રમાણે વકીલે 15 વર્ષ સુધી આવાસની બહાર નીકળવાનું નથી. પહેલી વસ્તુ તો કે ભાઈ આમ સુંદર સુવિધાવાળી વસ્તુ હતી, બહાર નહીં નીકળવાનું. કેટલા વર્ષ સુધી? તો કે ભાઈ 15 વર્ષ સુધી. કોઈ માણસને મળવાનું નહીં. ત્રીજી શરત, બહાર નથી નીકળવાનું, 15 વર્ષ સુધી રહેવાનું છે. અને બીજી વસ્તુ કહે છે કે ભાઈ કદાચ અંદર કોઈ વ્યક્તિને મળવાનું પણ નહીં. કોઈ માણસનો અવાજ પણ કાને ન પડવો જોઈએ. ટૂંકમાં કોઈ બહારના વ્યક્તિનો અવાજ પણ સાંભળવાનો નથી. કોઈ જાતના છાપા કે પત્ર
એને અપાશે નહીં, પરંતુ એ સંગીતના વાદ્ય અને કેટલાક પુસ્તકો રાખી શકશે, પત્ર લખી શકશે અને પોતે જે કંઈ ખાવા પીવા ઈચ્છે એ મેળવી શકશે. અને આવાસમાં રાખવામાં આવેલી નાનકડી બારીમાંથી જ આ પત્ર વ્યવહાર કરવાનો રહેશે. છાપા નહીં વાંચવાના, કોઈ પુસ્તકો વાંચવા હોય તો વાંચવાનું લખી શકશે, ગીત વગાડી શકશે. સંગીત ટૂંકમાં ગીત એટલે ત્યારે મોબાઈલની સુવિધા નહોતી, આવી સુવિધા આપે છે. એના પછી વાંચન દ્વારા વકીલની અંદર કયા કયા વિકાસ થયા હતા? દ્રષ્ટિ વિકાસનો ખ્યાલ આપો તો કે વાંચન દ્વારા યુવાનની જે દ્રષ્ટિ છે આ બદલાઈ જાય છે. પુસ્તકો દ્વારા ગીતો ગાયા, હરિયાળીના જંગલો, ખેતરો, નદીઓ, સરોવર અને નગરો જોયા, પ્રકૃતિના સૌંદર્ય માણ્યા અને ચમત્કાર સર્જ્યો, અર્થાત પોતાના જીવનને અસાધારણ દ્રષ્ટિ આપી. તેણે ધર્મનો ઉપદેશ આપ્યો. આ ઉપરાંત એમણે આંખને આખા સામ્રાજ્યને જીતી લીધું હોય આટલો બધો આનંદ છે એનામાં પણ થાય છે. તો આટલા પ્રશ્ન છે, 40 જેટલા ક્વેશ્ચન. એ 40 જેટલા ક્વેશ્ચન તમને પરીક્ષાની અંદર 2 માર્ક્સની અંદર પૂછાઈ શકે એવા છે. તો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દેજો. અન્ય ક્લાસ તમે ન જાય તો એ ક્લાસ એક વખત જોઈ લેજો. અને સંપૂર્ણ ક્લાસની PDF ફાઇલ તમારે મેળવવી હોય તો અહીંયા તમને ક્લાસની અંદર જ PDF ડાઉનલોડનું ઓપ્શન છે, ત્યાંથી મેળવી શકશો. ઓકે, તો મળીએ છીએ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.